નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। ચોમાસાને લઈને આવ્યા છે મોટા સમાચાર। 5 દિવસથી અટકી ગઈ છે અરબ સાગરની શાખા। તો ચોમાસું સ્થિર રહેતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ચોમાસાની બંગાળની ખાડીની શાખા સક્રિય છે। તો ઉત્તર પ્રદેશ સરહદે પહોંચ્યું છે ચોમાસું। झारखंड ओडिशा में पण ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, પરંતુ ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે તેને લઈને ગુજરાતના ખેડૂતોમાં ચિંતા વધી છે, કારણ કે બંગાળની ખાડીમાં અત્યારે અનુકૂળ પરિસ્થિતિ અને જેના કારણે ચોમાસું એ તરફ આગળ વધ્યું છે, પરંતુ અરબ સાગર તરફથી અહીંયા કોઈ હલચલ એ પ્રકારની જોવા નથી મળી રહી, જેના કારણે જે રાજ્યો છે ત્યાં ખાસ અત્યારે चिंता વધેલી જોવા મળી રહી છે। તો સામાન્ય રીતે આપણે જોઈએ તો કેરળમાં જ્યારે ચોમાસું આવતું હોય છે ત્યારબાદ કર્ણાટક, પછી ગોવા, મહારાષ્ટ્રના અન્ય જે વિસ્તારો છે ત્યાં તે આગળ વધતું હોય છે અને પછી ગુજરાત તરફ આવતું હોય છે, અને જે સામાન્ય તારીખ તેની હોય છે તે 15 જૂન હોય છે, પરંતુ હજુ પણ આપ જોઈ શકો છો કે હજુ તે આગળ વધ્યું જ નથી અને 8 થી 13 જૂન તો હજુ પણ અહીંયા મહારાષ્ટ્રથી તે આગળ નથી વધી રહ્યું, પરંતુ જે દક્ષિણના રાજ્યોમાં છે ત્યાં ચોમાસું પહોંચી ચૂક્યું છે। આ તરફ પણ જે કોસ્ટલ એરિયા છે ત્યાં પણ ચોમાસું પહોંચી ચૂક્યું છે। ઝારખંડ સુધી પણ ચોમાસું પહોંચી ચૂક્યું છે, પરંતુ આ જે આખો અરબ સાગરની આ જે આખી દિશા છે ત્યાં હજુ ચોમાસું સ્થિર છે। બંગાળની ખાડી સક્રિય છે, માટે અહીંયા ચોમાસાનો વરસાદ આવી ચૂક્યો છે, પરંતુ આ તરફના પટ્ટાના જે રાજ્યો છે, કારણ કે ગુજરાતમાં જો આગળ વધે તો પછી તે આગળ વધી શકે તેમ છે, પરંતુ ગુજરાત સુધી જ હજી નથી પહોંચ્યું અને ગુજરાતમાં આગળ વધવા માટે અત્યારે સાનુકૂળ પરિસ્થિતિ પણ દેખાઈ નથી રહી। તેને લઈને જ અત્યારે ખાસ ચિંતા વધેલી છે, કારણ કે ઝારખંડ ઓડિશામાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। સવાલ હવે એ છે તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। आगामी 6 दिवस दरमियान राज्यना अनेक विस्तारों हळवाथी मध्यम वरसादनी शक्यता व्यक्त करवामां आवी छे। खास करीने दक्षिण गुजरातना वलसाड, दमण, वापी अने दादरा नगर हवेली विस्तारमां पण वरसाद थई शके छे, ज्यारे के आजे उत्तर गुजरातना बनासकांठा, साबरकांठा जिल्लामां पण हळवाथी मध्यम वरसादनी आगाही छे। 16 तारीखे सौराष्ट्રના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ નોંધાઈ શકે છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ પણ 16 જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે અને દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે। સાથે જ 16 જૂન પહેલા આંધી વંટોળનું પ્રમાણ વધવાની શક્યતા છે। બીજી તરફ હવામાન વિભાગ તો આ વાત કહી રહ્યું છે। હવામાન નિષ્ણાતની જો આપણે વાત કરીએ તો અથરિયા શેટ્ટી મુજબ 15 જૂન સુધી ખાસ વરસાદ નહીં પડે, પરંતુ 18 જૂન પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। 23 જૂનથી રાજ્યમાં ચોમાસાનું સત્તાવાર આગમન થવાની પણ શક્યતા છે। बारह जून से लेकर 18 जून तक इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा, इक्का दुक्का स्थानों में। मेनली आपका जो दक्षिण गुजरात की ज़िला है उसी में ये संभावना रहेगा। वलसाड, दमन, दादरा नगर हवेली, तापी इसका आसपास ये मेनली रहेगा पहला। उसके आगे 16 जून से आपका जो सौराष्ट्र कच्छ क्षेत्र है, तारीख 16 जून सुधीमां दक्षिण गुजरातना भागों, दक्षिण सौराष्ट्રના ભાગોમાં મુખિસ નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના અન્ય ભાગોમાં પણ મુખિસ નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। તે પૂર્વે આંધી વંટોળનું પ્રમાણ વધશે। લગભગ તારીખ 15 સુધીમાં આંધી વંટોળનું પ્રમાણ એટલું બધું વધશે कि काचा मकान सापड़ा उड़ी जाए कि हम उम्मीद कर सकते हैं कि जब 18 तारीख के आसपास, यानी 15 तक तो कुछ नहीं होगा, 15 के बाद भी कुछ दिन में कुछ नहीं होगा, लेकिन 18 जून के आसपास से लेकर हम धीरे धीरे खासकर जो दक्षिण सौराष्ट्र है, दक्षिण गुजरात के इलाके हैं, इन इलाकों में फिर से नमी बढ़ने लगेगी, तो थोड़े बादल बहुत बन सकते हैं। तो 18 तारीख से धीरे धीरे हल्की से मध्यम एक प्री मानसून गतिविधियां देखने मिल सकती है, लेकिन जो मुख्य बारिश रहेगा गुजरात के लिए वो 20 तारीख के बाद ही देखने मिलेगा। तो सूरतना भूतिया डिमोलिशन मामले तपासनो धमधमाट। एसएमसी कमिश्नर एन नागराजन ने दिल्हीનું તેડું આવ્યું છે। કમિશનર એન નાગરાજન પાસેથી વિગતો લેવાઈ છે। જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરવા જણાવાયું છે। કમિશનર 2 અધિકારીઓ સામે લઈ શકે છે કડક પગલાં। તો નસીનગર ભૂતિયા ડિમોલિશન અંગે તપાસનો ધમધમાટ। તપાસ કમિટીએ તપાસ શરૂ કરી।
સિટી સર્વે ઓફિસમાં તપાસ કરવામાં આવી. કમિટીના સભ્યોએ તપાસ કરી. નાસીનગરમાં માર્ગ ક્યાંથી નીકળે છે તેની તપાસ કરવામાં આવી રહી છે. એસએમસીના અધિકારીઓ સિટી સર્વે ઓફિસમાં જોવા મળ્યા. મનપા અધિકારીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, હવે દિલ્હીનું તેડું આવ્યું છે અધિકારીને. સવાલ એ છે તપાસ ક્યાં સુધી પહોંચી? બિલકુલ, સુરતના નાસીનગરના ભૂતિયા ડિમોલેશનનું ભૂત સવાર પડે ને ધૂમતું જોવા મળી રહ્યું છે. કહી શકાય કે તપાસ કમિટી બનાવીને જે રીતે મીડિયા સવાલો પૂછી રહ્યા છે, ત્યારે તપાસ કમિટીના ત્રીજા દિવસે મહાનગરપાલિકાના કમિશનરો સિટી સર્વે ઓફિસ ખાતે પહોંચ્યા હતા. ત્યાં મૂળ જમીનમાં માલિક કોણ છે તે તમામ વિગતો લેવા. એટલે કે મહાનગરપાલિકા ડિમોલેશન કરતા સમયે જોયું જ નતું કે આ જગ્યા સરકારી છે કે નહીં. અને હવે આ જયારે વિવાદ વકરી રહ્યો છે, તમામ અધિકારીઓ મીડિયાથી ભાગી રહ્યા છે, ત્યારે આ મામલાની ગંભીર નોંધ ભારત સરકારે લીધી છે. અને દિલ્હી ખાતે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજનને તેડું આવ્યું છે અને તેઓ પહોંચ્યા છે દિલ્હી ખાતે સરકારના એમાં. જી બિલકુલ, અને એક બે અધિકારીઓના નામ છે જેમના પર પગલાં પણ લેવાઈ શકે છે, તો કોણ હોઈ શકે છે? બિલકુલ, જે પ્રકારે ડિમોલેશનમાં દેખાતા સુજલ પ્રજાપતિ અને રામજી કરીને જે અધિકારી છે કે જે સમગ્ર ઘટનામાં હાજર હતા, તેમના વિડીયો સોશિયલ મીડિયામાં આવ્યા છે. તે ઉપરાંત બે પોલીસ અધિકારી કે જે મોટી બ્રાન્ચોમાં નોકરી કરી અને લોકલ પોલીસની જગ્યા પર તેઓ બંદોબસ્તમાં પહોંચ્યા હતા. એટલે કે શંકાના ઘેરામાં 4 વ્યક્તિઓના સતત નામ આવી રહ્યા છે, ત્યારે આ ચારેય વિરુદ્ધ સરકાર પગલાં લઈ શકે તેવી શક્યતાઓ છે. જી, પરંતુ આની વચ્ચે જે સ્થાનિકો હતા જે ઘર વિહોણા બની ગયા છે તેમનું શું થશે? એક તરફ ગરમીનો અહીંયા કહેવાય છે કે ગરમીનો પારો હાઈ રહેતો હોય છે, બીજી તરફ ચોમાસું પણ આવી રહ્યું છે. બિલકુલ સંજય, ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે અને જે પ્રકારે ગરમી અને ઉબારો આવી રહ્યો છે, આપણાથી કદાચ 1 કલાક પંખા વગર નથી રહી શકાતું, ત્યારે આ 500 લોકો પંખા વગર ઘર વગર રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે જ્યાં મહિલાઓ છે કે ત્યાં આગળ તેમને શૌચાલયની વ્યવસ્થા નથી, તેઓને ખુલ્લાનો ઉપયોગ કરવો પડે છે. નાના નાના બાળકો છે કે જેઓ સ્કૂલે નથી જઈ શકતા, તેમના યુનિફોર્મ હોય, ચોપડા હોય, દફતર હોય, એ તમામ આ કાટમાળ નીચે છે અને તેમને આ ખુલ્લી જગ્યામાં રહેવાની વારી આવી છે. કેટલાક લોકો તો બીમાર થઈ ગયા છે. ખાસ કરીને ગઈકાલે જ્યારે ધરણા ચાલી રહ્યા હતા ત્યારે એક મહિલા બેભાન થઈ ગઈ હતી. એટલે કે ખૂબ જ અઘરી પરિસ્થિતિ છે, પણ તંત્રએ ડિમોલેશન કોને કર્યું તે શોધવામાં લાગી છે. પણ આ તમામ લોકોને વૈકલ્પિક જગ્યા અથવા તો વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કરવા માટે હજુ પણ વિચાર નથી કરી રહી. જી, આપનો આભાર. તો સુરતના નાસીનગરમાં ભૂતિયા ડિમોલિશનનો મામલો છે અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રતિક્રિયા. નીતિ નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી. કાયદાકીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી થઈ રહી છે. જે તે મહાનગરપાલિકા નીતિ નિયમ પ્રમાણે જ કામ કરે છે તેવું તેમનું કહેવું છે. જે ડિમોલેશન એ એક જે તે પ્રાઇવેટ તો ન કહી શકે પણ સંસ્થા છે. એસએમસી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા, જે તે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરતા હશે. પોરબંદરના કમલાબાગ વિસ્તારમાં ચાલતી નકલી ઇંગ્લિશ દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. સાંદીપની રોડ પર કલેક્ટર ઇન્સ્પેક્શન બંગલાની પાછળ આવેલી ફેક્ટરી પર મોડી રાત્રે રેડ કરી પોલીસે મુખ્ય આરોપી બાબુ કેશવ ઓડેદરાની ધરપકડ કરી. સ્થળ પરથી રોયલ ચેલેન્જ વિસ્કીની 456 બોટલ, 38 પેટી નકલી દારૂ, કેમિકલ મશીનરી સહિત 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે કે અન્ય 3 ફરાર આરોપીઓની શોધખોળ પણ ચાલી રહી છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના કમલાબાગ વિસ્તારમાં સાંદીપની રોડ છે, ત્યાં અંદરની બાજુ IMFL ની ડુપ્લિકેટ IMFL ની એક ફેક્ટરી મળી આવેલ છે, જેના ઉપર રેડ કરી આશરે 4 લાખ જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. અને ત્યાં હાજર રહેલો એક આરોપી બાબુ કેશવાલા ઓડેદરા અને અન્ય 3 ઉપર પ્રોહિબિશનની ડુપ્લિકેટ ફેક્ટરી બનાવવા માટેની કલમો લગાડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીમાં મુખ્ય આરોપી બાબુ ઓડેદરા છે, ત્યારબાદ રણજીત લીલાભાઈ ભૂતિયા, ભરત લીલાભાઈ ભૂતિયા અને ભોલા દીપકભાઈ ખૂટી છે.
ભરૂચ રેલવે સ્ટેશન ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને વિવિધ પ્રશ્નોને લઈને હલ્લાબોલ કરવામાં આવ્યો. ડીઝલ, પેટ્રોલ, રસોઈ ગેસ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવ, નીટ પરીક્ષાના પેપર લીક કૌભાંડ તેમજ ખેડૂતોને સમયસર ખાતર ન મળતા અને ખાતરના વધતા ભાવના મુદ્દે હલ્લાબોલ અને વિરોધ પ્રદર્શન યોજાય. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના નેતૃત્વમાં કાર્યક્રમ યોજાયો, જેમાં મોંઘવારીની જેલનું પ્રતિકાત્મક નિર્માણ કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોને રોકી તેમની અટકાયત કરવામાં આવી. કોંગ્રેસ આગેવાનો દ્વારા જનહિતના પ્રશ્નોને લઈને સરકાર સામે લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. 25,000 મકાન ઘર આપણું ચાલી શકે એવી ખરાબ હાલતમાં આજે હલ્લાબોલનો જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિએ કાર્યક્રમ આપેલો. એની સામે પોલીસના દબાણ સામે કૂતરી દેવામાં આવેલા છે. અમે આનાથી સાકી લેવાના નથી. આનાથી પણ અમે આગામી દિવસોમાં જલદ કાર્યક્રમ આપીશું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી. રાજકોટમાં નરેશ પટેલના નિવાસસ્થાને આ મુલાકાત યોજાઈ હતી અને આ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. ત્યારે સંઘવી સાથે મુલાકાત પર બોલ્યા છે નરેશ પટેલ. નાયબ મુખ્યમંત્રી શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. અન્ય કોઈ પણ બાબતે ચર્ચા નથી થઈ, માત્ર સામાજિક ચર્ચાઓ થઈ છે તેવું નરેશભાઈનું કહેવું છે. મુખ્યમંત્રી શ્રી આજે શુભેચ્છા મુલાકાતે મારી ઘરે આવ્યા હતા. બિલકુલ સામાજિક ચર્ચાઓ થઈ, ચા પાણી પીને છૂટા પડ્યા છે. આનાથી વિશેષ કોઈ વાત નથી. જોકે ધારાસભ્ય રમેશ ટીલાડાએ આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી. તેમણે જણાવ્યું કે હર્ષ સંઘવીએ એરપોર્ટ પર જ નરેશ પટેલને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને આ મુલાકાત સંપૂર્ણપણે સૌજન્યસભર રહી હતી. સાથે જ તેમણે કહ્યું છે કે નરેશ પટેલ હાલ રાજકારણમાં પ્રવેશવાની કોઈ ઈચ્છા નથી ધરાવતા, પરંતુ સારા અને સામાજિક લોકોનું રાજકારણમાં આવવું હંમેશા યોગ્ય ગણાય છે. રાજકીય અને સામાજિક આગેવાનો વચ્ચે આવી મુલાકાતો સામાન્ય બાબત હોય છે તેવું તેમણે કહ્યું. હર્ષભાઈની લાગણી હતી ને ઈચ્છા હતી કે આપણે નરેશભાઈની શુભેચ્છા મુલાકાત લઈ. અમારે એરપોર્ટ ઉપર નક્કી થયું એટલે અમે આવ્યા. બાકી તો બીજી કઈ આમાં બેઠકની કોઈ વાત જ નથી. હું રાજકીય રીતે કઈ આને જોતો નથી. નરેશભાઈ નિવૃત્ત થવાના એનો પોતાનો નિર્ણય છે અને એને નિર્ણય લીધો હશે, એમાં તો આપણે કઈ બીજું કહેવાનું હોતું નથી. નરેશભાઈ રાજકારણમાં પ્રવેશ કરવાની તો ના પાડે છે. રાજકારણમાં સારા લોકો આવે તો સારી જ વાત છે ને. કરજણમાં ખાતરની અછત વચ્ચે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કરજણ નગર સ્થિત સંઘના ડેપો પર વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતાર જોવા મળી રહી છે. આધાર કાર્ડ દીઠ માત્ર 10 ગુણ ખાતરનું વિતરણ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. મહિલાઓ પણ મોટી સંખ્યામાં કતારમાં ઊભી હતી અને ખેડૂતોનું કહેવું છે કે સવારના 5 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવા છતાં પૂરતું ખાતર નથી મળતું. બીજી તરફ પ્રાઇવેટ ડેપોમાં યુરિયા સાથે અન્ય ખાતરો ફરજિયાત અપાતા ખેડૂતોમાં નારાજગી છે. ખાતર લેવા આવ્યા છે 2 દિવસથી ધક્કા ખાઈ જાય. કાલે 6 વાગે આવીને બેઠેલા અમે લોકો. ઓછામાં ઓછી 150 થી 200 લોકો હતા અહીં. એમાંથી 50 લોકોને મળી, બાકીના અમે ઘેર જતા રહ્યા. અત્યારે 5 વાગે આવીને બેઠેલા છે અમે. દુકાન 9, 9:30 વાગે ખુલી. આજે બી સંજોગમાં આવું છે કે કદાચ 50 જ મળે, એનાથી ઉપરનો કોઈ. બીજું ગઈકાલે બે આધાર કાર્ડ પર 20 ગુણ આપતા હતા, આજે 5. મગજમારી કરી તો આજે 10 કરી છે. અમે ખાતર માટે ઉભા છે. 4 વાગ્યાના ઉભા છે અમે. ખાતર આજે 10 જ આપ્યું છે. ખાતર હારો લાઈનમાં ઉભા રહેવું પડ્યું. લાઈનમાં એક જણને એક આધાર કાર્ડ પર 10 જ આપે છે, તો પછી જોઈએ વધારે તો આપણે લેવા આવવું પડે ને. અમે સવારમાં 5, 5:30 ના ઉભા છે. જળ એ જીવન છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના અંતરિયાળ આંબા ડુંગર ગામના લોકો માટે પાણી મેળવવું આજે પણ એક યુદ્ધ સમાન બની ગયું છે. વિકસિત ગુજરાતના દાવાઓ વચ્ચે અહીં મહિલાઓ અને કિશોરીઓને રોજ જીવના જોખમે ડુંગર ચડી અને બેડા ભરવા પડે છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના આંબા ડુંગર ગામમાં પાણીની ગંભીર સમસ્યાએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. આશરે 3000ની વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના પાણીનો કોઈ કાયમી સ્ત્રોત નથી.
આંબાડુંગર ગામ છે. આ ગામની અંદર પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે. વાત કરીએ ત્યારે પટેલ ફળિયું અને જે માથામાં ઉડું ફળિયું છે એ ગામની અંદર લોકોને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે કે અહીં એક પાણીની ટાંકી આવેલી છે. આ ટાંકી નર્મદા પાણી પુરવઠા યોજના દ્વારા બનાવવામાં આવી છે. આ જે યોજના છે આ યોજનાનું પાણી કચ્છ સુધી જતું હોય, પરંતુ અહીંથી નર્મદાનું અંતર ગણીએ તો 2 થી 3 જ કિલોમીટર છે, પરંતુ અહીં પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે. અમારે બહુ દૂર છે પાણી ભરવા આવવાનું છે, ડુંગર ઉતરીને આવવાનું છે, ચડીને જવાનું છે. અમારે બહુ તકલીફ છે ખાડામાં પાણી લેવા આવવાનું. નાના નાના છોકરા છે તેમને મૂકીને આવવાનું. મહિલાઓ, વૃદ્ધો અને કિશોરીઓ રોજ ડુંગરના જોખમી ઢોળાવ પર આવેલા ખુલ્લા કૂવા સુધી પહોંચીને પાણી ભરે છે. જંગલી જાનવરોના ભય વચ્ચે અને પેરાફિટ વગરના કૂવાથી પાણી મેળવવું પણ જોખમી સાબિત થઈ રહ્યું છે. ગામ લોકોનું કહેવું છે કે સરકારી પાણી પુરવઠા યોજના હેઠળ ટાંકી અને સંપ તો બનાવવામાં આવ્યા છે, પરંતુ આજે પણ નળમાં પાણી નથી પહોંચ્યું. આ ગામમાં પાણીનો બહુ તકલીફ છે. પાણી લેવા આવે તો જાનવરો પણ અહીંયા આવે છે. કાંઈ પાણી નથી મળતું એટલે જાનવરો પણ અહીંયા પાણી પીવા આવે છે. તો ઘણી બધી બીક છે પાણી પીવા આવવાનું. ટાંકી તો બનાવી પણ પાણી નહીં આવતું. એમાં બધે ગામે ગામે પાણી છે, પણ અમારા આંબાડુંગરમાં તો બહુ પાણીનું તકલીફ છે. પાણી જ નહીં આવતું, પાણી જ નહીં મળતું. સ્થાનિકો સરકાર સમક્ષ તાત્કાલિક પાણી વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે અને બીજી તરફ તાલુકા વિકાસ અધિકારીએ દાવો કર્યો છે કે ટેકનિકલ સમસ્યાના કારણે પાણી પુરવઠો શરૂ થઈ શક્યો નથી. ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. એક ફળિયામાં પાણીનું કામ રિપેરિંગ કરીને ચાલુ કરવામાં આવેલું છે. ત્યાં પ્રશ્ન એવો છે કે ઊંચાઈમાં ટાંકી છે જેથી પાણી ઉપર ચડતું નથી, જેથી ત્યાંના અધિકારીનો સંપર્ક કરતા એવું કહેવામાં આવ્યું છે કે ડાયરેક્ટ જોઈન્ટ કરી લાઇનમાંથી ડાયરેક્ટ જોઈન્ટ કરીને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. અને બીજું જે કામ બાકી છે એ આવતીકાલ સુધીમાં પૂર્ણ કરી અને જાણ કરવામાં આવશે એવું જણાવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારની અંદર પીવાના પાણીનો પુકાર ઉઠ્યો છે. આપણે તસવીર બતાવવા માંગીશું જે આ કવાંટ તાલુકાનું અંતરિયાળ વિસ્તારમાં આવેલું આંબાડુંગર ગામ કે જે ગામની મહિલાઓ કઈ રીતે પાણી ભરે છે. આપ જોઈ શકો છો કે જે રીતે કોતરમાં એક કૂવા જેવું નાનકડું ખોદેલું છે કે ત્યાં પાણી છે, ત્યાં આ મહિલાઓ આવી પહોંચી છે અને 2 બેડા પાણી મેળવી રહી છે. આમ તો આ ગામની અંદર નલ સે જલની યોજના પણ આવી છે, પરંતુ આજ દિન સુધી પાણી આ જે ટાંકો બનાવવામાં આવ્યો છે તેમાં એક ટીપું પાણી પણ આવ્યું નથી. હવે એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ ક્યારે બહાર નીકળશે અને આ જે ગામની જે પીવાના પાણીનો પ્રશ્ન છે ક્યારે હલ કરશે તે જોવું રહ્યું. સેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે સમગ્ર મામલો હાલમાં ન્યાયિક પ્રક્રિયા હેઠળ છે અને જે પણ નિર્ણય આવશે તે ન્યાયના આધારે જ આવશે. તાજેતરમાં સંત સમિતિ અને જૈન સમાજ દ્વારા દાવો કરવામાં આવ્યો કે ભરૂચની જામા મસ્જિદનું સ્થળ મૂળ પ્રાચીન જૈન મંદિર હતું અને આ દાવા બાદ સમગ્ર રાજ્યમાં ચર્ચા અને વિવાદનો માહોલ સર્જાયો છે. એ જ્યુડિશિયલ દ્વારા અને ન્યાયિક રીતે દ્વારા જે કરતું હોય એમાં સરકાર તો બીજું ન્યાયિક આધારિત હોય છે. એ નિર્ણય જ્યારે થશે ત્યારે ન્યાય આધારિત. આઈડીપી સ્કૂલના 2 કર્મચારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જી હા, અમદાવાદના ઘાટલોડિયાની આઈડીપી સ્કૂલે 2 શિક્ષિકાને સસ્પેન્ડ કર્યા છે. નિવૃત્ત શિક્ષક સાથે ગેરવર્તણૂક કરી હતી. વિડીયો વાયરલ થતા ડીઓએ તપાસના આદેશ આપ્યા. ડીઓની તપાસમાં બેદરકારી સામે આવી અને કાર્યવાહી કરવામાં આવી છે. 2 શિક્ષિકાનું ગેરવર્તણૂક આ વિડીયોમાં પણ જોવા મળ્યું છે અને વિડીયો વાયરલ થયો હતો. અનુભવનું પ્રમાણપત્ર લેવા આવેલા નિવૃત્ત શિક્ષકને ગેટ આઉટ કહી કેમ્પસની બહાર કાઢી મૂક્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ત્યારબાદ ડીઓ ખુદ પહોંચ્યા અને તેઓએ તપાસના આદેશ આપ્યા. તો ગેરવર્તણૂક સામે આવી અને હવે 2 શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવી છે.
ગીર સોમનાથની વાત કરીએ તો તાલાલામાં કેસર કેરીએ રેકોર્ડ તોડ્યો છે. અત્યાર સુધીમાં 200 કરોડની કેરી હરાજીમાં આવી. ગત વર્ષ કરતા આ વર્ષે બમ્પર આવક થઈ. 55 દિવસમાં 9.12 લાખ બોક્સની આવક થઈ અને હજુ 10 દિવસ સુધી સીઝન ચાલે તેવી શક્યતા છે. ગત વર્ષ 44 દિવસની સીઝનમાં 4.49 લાખ બોક્સની આવક થઈ હતી. વીજપોલ ધરાશાયી મામલે મૃત્યુઆંક વધીને 3 થયો છે. વડોદરાના ભાવપુરા ગામમાં બની કરુણાંતિકા. વીજ વાયરોના કામ સમયે પોલ હલી જતા દુર્ઘટના ઘટી હતી. ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતું હતું કામ. હાઈ ટેન્શન લાઇન કેબલો નાખવાનું કામ ચાલતું હતું અને ગત 9 તારીખે ઘટના ઘટી હતી, જેમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે કે 2 શ્રમિકોનું આઈસીયુમાં ચાલતી હતી સારવાર અને જેમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 3 મૃતકો પશ્ચિમ બંગાળથી કામ અર્થે આવ્યા હતા. સુરેન્દ્રનગરના વઢવાણ સતવારાપરા ફૂલવાડી મેઇન રોડ પર આવેલ કૂવો મહાનગરપાલિકા તંત્ર દ્વારા તોડી નાખવામાં આવ્યો છે. રાજા શાહી વખતનો અને લોકોના પીવાના પાણી માટે બનાવેલ ઐતિહાસિક કૂવાની આસપાસની દિવાલો અને બોર્ડનો ભાગ તોડી નાખવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા કૂવો તોડી નાખતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. જવાબદાર અધિકારી કર્મચારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ આ ઐતિહાસિક કૂવાને ફરીથી મૂળ સ્વરૂપમાં જાળવવા અને સંરક્ષણ માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે. જૂનો ઐતિહાસિક રજવાડા વખતનો કૂવો પાડી દીધો છે, તો હાલમાં કોઈને નોટિસ નથી આપી, સ્ટેટમાં નથી આપી, પાણી પુરવઠામાં એમને ક્યાંય નોટિસ આપી નથી. તો આ કૂવાનું સત્વરાપરામાંથી કેમ ડેમોલેશન કરવામાં આવે છે? મહાનગરપાલિકાના સાહેબને, કમિશનર સાહેબને નમ્ર વિનંતી, એન્જિનિયર સાહેબને વિનંતી, આ બાંધકામ શાખાના જે ચેરમેન હોય, ટેન્ડર કમિટીનો ચેરમેન હોય, મેયર સાહેબને નમ્ર વિનંતી કે હાલને હાલ અત્યારે આ કૂવો જમીન લેવલ કરી નાખ્યો એમને, તો હાલને હાલ આ કૂવો સડાઈ દેવા નમ્ર વિનંતી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.